CC 101 CE 101 CC 101 અને CE 101માં આપણે યુનિટ 3 સુધીના MCQ ક્વેશ્ચનની ચર્ચા કરી હતી. હવે યુનિટ 4ની અંદર આપણે MCQ જોઈશું. પ્રાચીન ભારતમાં કઈ સદી ધાર્મિક ક્રાંતિના યુગ તરીકે પ્રસિદ્ધિ પામી છે? ઈસવીસન પૂર્વેની 6ઠ્ઠી સદી. પ્રાચીન ભારતના ઇતિહાસમાં ઈસવીસન પૂર્વેની 6ઠ્ઠી સદી શું દૂર કરી ક્રાંતિ સર્જી હતી? સામાજિક કુરિવાજો અને અંધશ્રદ્ધાઓ. મહાવીર સ્વામીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? ઈસવીસન પૂર્વે 599 વૈશાલીમાં. મહાવીર સ્વામીના માતાનું નામ શું હતું? મહાવીર સ્વામીના માતાનું નામ ત્રિશલા દેવી હતું. મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું? મહાવીર સ્વામીનું મૂળ નામ વર્ધમાન હતું. મહાવીર સ્વામીએ કેટલા વર્ષની વયે દીક્ષા લીધી હતી? મહાવીર સ્વામીએ 30 વર્ષની વયે દીક્ષા લીધી હતી. 12 વર્ષની ઉગ્ર તપસ્યા, ધ્યાન અને સાધનાના અંતે મહાવીર સ્વામી કયા ઉપનામથી ઓળખાયા? 12 વર્ષની ઉગ્ર તપસ્યા, ધ્યાન અને સાધનાના અંતે મહાવીર સ્વામી જીતેન્દ્રિય તરીકે ઓળખાયા. ઋજુવાલિકા નદીના કિનારે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કેટલા વર્ષ સુધી પગપાળા પ્રવાસ એટલે કે વિહાર યાત્રા કરીને મહાવીર સ્વામીએ જનતાને ઉપદેશ આપ્યો હતો? 30 વર્ષ સુધી. મહાવીર સ્વામીએ પોતાના ઉપદેશમાં કઈ 5 બાબતોનો સમાવેશ કર્યો છે? મહાવીર સ્વામીએ પોતાના ઉપદેશમાં સત્ય, અહિંસા, અસ્તેય, ચોરી ન કરવી, અપરિગ્રહ એટલે કે જરૂર કરતાં વધારે સંગ્રહ ન કરવો અને બ્રહ્મચર્ય. માનવ જીવે અગાઉના જન્મોમાં અને આ જન્મમાં ઉપાર્જિત કરેલા કર્મોનો નાશ કરવા માનવીએ હાલના જન્મમાં શું કરવું જોઈએ? માનવ જીવે અગાઉના જન્મોમાં અને આ જન્મના ઉપાર્જિત કરેલા કર્મોનો નાશ કરવા માનવીએ ઉગ્ર તપસ્યા કરવી જોઈએ. મહાવીર સ્વામીએ પોતાના ઉપદેશમાં સૌથી વધુ કઈ બાબત ઉપર ભાર મૂક્યો? મહાવીર સ્વામીએ પોતાના ઉપદેશમાં સૌથી વધુ અહિંસાની બાબત ઉપર ભાર મૂક્યો. મહાવીર સ્વામીએ અસ્તવ્યસ્ત બનેલા સમાજને સુવ્યવસ્થિત કરવા માટે શું કર્યું? મહાવીર સ્વામીએ અસ્તવ્યસ્ત બનેલા સમાજને સુવ્યવસ્થિત કરવા માટે
ચતુર્વિધ સંઘની રચના કરી. મહાવીર સ્વામીએ શાનો વિરોધ કર્યો અને શાની તરફેણ કરી? મહાવીર સ્વામીએ વર્ણ વ્યવસ્થાનો વિરોધ કર્યો અને માનવ માત્રની સમાનતાની તરફેણ કરી. મહાવીર સ્વામીએ કઈ બાબતોનો પ્રબળ વિરોધ કર્યો? ધાર્મિક વિધિઓનો અને ક્રિયાકાંડો તથા યજ્ઞોમાં થતા પશુઓના બલિદાનોનો મહાવીર સ્વામીએ વિરોધ કર્યો. મહાવીર સ્વામીએ કઈ ભાષામાં ઉપદેશ આપ્યો? મહાવીર સ્વામીએ પ્રાકૃત ભાષામાં ઉપદેશ આપ્યો. મહાવીર સ્વામીના પ્રતિકારક અસરકારક ઉપદેશ અને પ્રયત્નોથી સમાજમાં કોની સ્થિતિ સુધરી? મહાવીર સ્વામીના ઉપદેશોથી શૂદ્રો, સ્ત્રીઓ અને સામાન્ય કારીગર વર્ગની સ્થિતિ સુધરી. મહાવીર સ્વામીએ સમાજના તિરસ્કૃત અને પછાત વર્ગમાંથી કઈ બે વ્યક્તિઓનો ઉદ્ધાર કરી સામાજિક સમાનતાની સ્થાપના કરી? હરિકેશી ચાંડાલ અને ગણિકા આમ્રપલી. મહાવીર સ્વામીએ ચતુર્વર્ણ પ્રથામાં કઈ જ્ઞાતિના લોકોનો વિરોધ કર્યો? બ્રાહ્મણોનો. મહાવીર સ્વામીએ પ્રબોધેલ અપરિગ્રહ વ્રત એટલે શું? અપરિગ્રહ વ્રત એટલે સંગ્રહ ન કરવો. મહાવીર સ્વામીનું આયુષ્ય કેટલા વર્ષનું હતું? મહાવીર સ્વામીનું આયુષ્ય 72 વર્ષનું હતું. મહાવીર સ્વામીનું જન્મસ્થળ ક્ષત્રિય કુલ વૈશાલી. મહાવીર સ્વામીની તપસ્યા 12 વર્ષ. મહાવીર સ્વામીનો જન્મ ઈસવીસન પૂર્વે 599. હવે આપણે ગૌતમ બુદ્ધ વિશેના પ્રશ્નો જોઈશું. ગૌતમ બુદ્ધનું જન્મ સમયનું નામ સિદ્ધાર્થ ગૌતમ. ગૌતમ બુદ્ધનો જન્મ, સાલ અને સ્થળ: ઈસવીસન પૂર્વે 563 જન્મ, લુંબિની વન, નેપાળની તળેટીમાં. ગૌતમ બુદ્ધની પત્ની અને પુત્રનું નામ: યશોધરા અને પુત્રનું નામ રાહુલ. ગૌતમ બુદ્ધના માતા પિતાના નામ: ગૌતમ બુદ્ધના માતા પિતા શુદ્ધોધન અને માયાદેવી. ગૌતમ બુદ્ધ જ્ઞાની બન્યા તે સ્થળ: બોધિગયા, ઉરુવેલા પીપળાના વૃક્ષની નીચે. યુનિટ 4માં આપણે નંદવંશ અને હર્યક વંશ વિશેના પ્રશ્નો જોઈશું. મૌર્ય સામ્રાજ્યની સ્થાપના પૂર્વે હિન્દુસ્તાનમાં કેટલા મહાજનપદો હતા? 16. શરૂઆતમાં મગધના રાજ્યની રાજધાનીનું શહેર કયું હતું? ગિરિવ્રજ. અંગ રાજ્યની રાજધાની કઈ હતી? ચંપાનગરી. કાશી રાજ્યની રાજધાનીનું શહેર કયું હતું? વારાણસી. વૈશાલી નગર કયા રાજ્યની રાજધાનીનું હતું? વૃજ્જી રાજ્ય.
16 મહાજન પદો વચ્ચે સત્તા અને રાજ્ય વિસ્તારની સ્પર્ધામાં અંતે કેટલા રાજ્યો બચ્યા? 4 રાજ્યો. અવંતી રાજ્યની રાજધાની કઈ હતી? ઉજ્જૈન. 16 મહાજન પદો વચ્ચે થયેલા સત્તા સંઘર્ષને અંતે કયા 4 મહાજન પદો બચ્યા? વત્સ, અવંતી, કોસલ અને મગધ. ગૌતમ બુદ્ધના સમયમાં શ્રાવસ્તી નગરીમાં કયો રાજા શાસન કરતો હતો? પ્રસેનજીત. કાશીનું રાજ્ય મગધ રાજ્યનો ભાગ કઈ રીતે બનેલું? કાશી રાજકુમારી કોસલ દેવીના લગ્ન મગધના બિંદુસાર સાથે થવાથી કર્યાવરણ રૂપે મળવાથી. ઉદયન રાજા કોણ હતો? તે કઈ રાજકન્યાનું અપહરણ કરીને લાવ્યો હતો? વત્સ કોસાંબી નગર રાજ્યનો તે રાજા હતો. અવંતીના રાજા પ્રદ્યોતની પુત્રી વાસવદત્તાનું અપહરણ કરીને તે લાવ્યો હતો. મગધ રાજ્યમાં હર્યક રાજવંશની સ્થાપના પૂર્વે મહાભારત કાળમાં કયા રાજવંશનું શાસન હતું? બૃહદત્ત વંશ. હર્યક વંશની સ્થાપના કોણે કરી હતી? બિંબિસારે. બિંબિસાર અને તેનો પુત્ર અજાતશત્રુ કયા રાજવંશના રાજાઓ હતા? હર્યક વંશ. બિંબિસાર રાજા કયા ધર્મનો અનુયાયી હતો? બૌદ્ધ ધર્મ. મગધના હર્યક વંશના રાજા બિંબિસારે બૌદ્ધ ધર્મને શું ભેટ આપ્યું હતું? કરંદવેણું વન. રાજા બિંબિસારે બૌદ્ધ ધર્મના સાધુઓને શામાંથી મુક્તિ આપી સુતત્ય પગલું ભર્યું હતું? જળ કર્માથી મુક્તિ આપીને બિંબિસારે સારું પગલું ભર્યું હતું. રાજા બિંબિસારે પોતાના રાજમહેલમાં કયા રાજવૈદ્યને ભગવાન બુદ્ધ અને અવંતી નરેશ પ્રદ્યોત મહાસેનાની ચિકિત્સા સારવાર માટે બોલાવ્યો હતો? જીવક. મગધના રાજા અજાતશત્રુની હાર કયા રાજાની સામે થયેલી? મગધના રાજા અજાતશત્રુની હાર કોસલ નરેશ પ્રસન્નજીતની સામે થયેલી. હર્યક વંશના રાજા અજાતશત્રુએ કયો પ્રદેશ કેવી રીતે જીતી લીધો? લીચ્છવીઓના મંત્ર વસ્ત્રકારની મદદથી ફાટફૂટ બળાવીને વૈશાલી ગઢ રાજ્યનો પ્રદેશ જીતી લીધો. ભગવાન બુદ્ધના નિર્વાણ પછી પ્રથમ બૌદ્ધ ધર્મ પરિષદ ક્યાં અને કોના સમયમાં મળેલી? અજાતશત્રુ રાજાના સમયમાં રાજગૃહી નગરમાં મળેલી. શિશુનાગ વંશના રાજા શિશુનાગે કેટલા વર્ષ શાસન કરેલું? શિશુનાગ વંશના રાજા શિશુનાગે 18 વર્ષ શાસન કરેલું. શિશુનાગ વંશનો અંત કયા રાજાના સમયમાં આવ્યો? કાકવર્ણી કાલાશોકના સમયમાં શિશુનાગ વંશનો અંત આવ્યો. શિશુનાગ વંશનો અંત કોણે અને કેવી રીતે કર્યો હતો? શિશુનાગ વંશનો અંત મહાપદ્મનંદે કાકવર્ણી રાજાના ગળામાં ખંજર ભોંકીને કર્યો. નંદ વંશની સ્થાપના મગધમાં કોણે કરી હતી? નંદ વંશની સ્થાપના મગધમાં મહાપદ્મનંદે કરી હતી. નંદ વંશનો છેલ્લો રાજવી કોણ હતો? નંદ વંશનો છેલ્લો રાજવી
ધનાનંદ હતો. નંદ વંશનો અંત કયા રાજાએ કરેલો? નંદ વંશનો અંત ચંદ્રગુપ્ત મૌર્ય નામના રાજાએ કરેલો. બૌદ્ધ ધર્મની બીજી સંગતિ એટલે કે મહાસભા કયા રાજાના સમયમાં બોલાવવામાં આવી હતી? બૌદ્ધ ધર્મની બીજી મહાસભા રાજા કાકવર્ણિમના સમયમાં બોલાવવામાં આવી હતી. બૌદ્ધ ધર્મની પહેલી મહાસભા કોના સમયમાં યોજવામાં આવી હતી? કયા નગરમાં? બૌદ્ધ ધર્મની પહેલી સભા રાજગૃહનગરમાં રાજા અજાતશત્રુના સમયમાં બોલાવવામાં આવી હતી. તો આજે આપણે CC 101માં એટલે કે યુનિટ 4ની અંદરના જે ટૂંકા પ્રશ્ન હતા તે આપણે પૂરા કર્યા. યુનિટ 1ની અંદર યુનિટ 1, યુનિટ 2 એમ કરીને 4 યુનિટ સુધીના જે પ્રશ્ન આવે છે એની અંદર લોંગ ક્વેશ્ચન અને MCQ જે છે એ MCQના ટૂંકા પ્રશ્ન જે છે એ ટૂંકા પ્રશ્નનો પણ આપણે અહીંયા સિલેબસ પૂર્ણ કર્યો છે.